મહત્વના સમાચાર તરફ નજર કરીએ તો સમગ્ર રાજ્ય સહિત બનાસકાંઠા જિલ્લામાં પણ આજે મહેસૂલી કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા છે। જી હા, આ મોટા સમાચાર છે। જોકે તેઓની હડતાલમાં તેઓ કામકાજથી અળગા નથી રહ્યા, કામકાજ ચાલુ રહેશે। જોકે તેઓનો જે વિરોધ છે તે વિરોધમાં તેઓએ કાળી પટ્ટી ધારણ કરી છે। રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળ પણ આ આંદોલનમાં જોડાયેલું છે। આપણે જણાવી દઈએ કે ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળ દ્વારા કર્મચારીઓના પ્રશ્નો બાબતે આપવામાં આવેલા કાર્યક્રમની આ અસરકારક એક નવો કાર્યક્રમ છે, જેમાં કાળી પટ્ટી તમામ લોકો ધારણ કરી ચૂક્યા છે અને આપ જોઈ રહ્યા છો તસવીરમાં તે રીતે પોતાના વિરોધ નોંધાવી રહ્યા છે। જો કે કાળી પટ્ટી ધારણ કરતા કર્મચારીઓ મહેસૂલી કામમાં જોડાયેલા રહેશે। તેઓની અનેક માંગોમાં મુખ્ય માંગોમાં જોઈએ તો વર્ષ 2012ના નાયબ મામલતદારની સિનિયોરિટી યાદી ડીમ્ડ ડેટના લાભ સાથે પ્રસિદ્ધ કરી મામલતદારોને પ્રમોશન આપવાની વાત છે। જિલ્લા ફેરબદલીની જેટલી રજૂઆતો વિભાગ ખાતે હાલ પડતર છે તેનો તાત્કાલિક નિર્ણય કરવો, વર્ષ 2015ના તમામ ક્લાર્ક સ્વરૂપના કર્મચારીને પ્રમોશન આપવા, હાલમાં તથા અગાઉ જે નાયબ મામલતદારની માંગણી કે મંજૂરી વગરના જિલ્લા ફેરબદલી કરેલી તે તમામ હુકમો રદ કરવા સહિતની અનેક માંગોનો સમાવેશ થાય છે। ત્યારે તસવીરોમાં દેખાતા આ તમામ વર્ગ 3 મહેસૂલી કર્મચારીઓ આ રીતે હડતાલ પર ઉતર્યા છે અને કાળી પટ્ટી ધારણ કરી છે। રાજ્યમાં સમગ્ર ગુજરાતમાં મહેસૂલી વર્ગ 3 કર્મચારીઓ હડતાલ પર છે વિવિધ માંગો સાથે। જો કે હડતાલમાં તેઓ કામકાજથી અળગા રહેવાના નથી। આપ જોઈ રહ્યા છો ડીસા મામલતદાર કચેરી, આ તમામ વર્ગ 3 મહેસૂલી અધિકારીઓ છે વિવિધ માંગણીઓ કેટલા સમયથી સરકાર સાથેની વાટાઘાટો, રજૂઆતો, આવેદનપત્રો, જો કે માંગણીઓ ન સંતોષા આવે તે હોય પ્રતિક હડતાલ કહી શકાય તે પ્રકારની હડતાલ કાળી પટ્ટી ધારણ કરી છે। આ એક પ્રકારનો મૌન વિરોધ છે, સરકારની સંવેદના જગાડવાનો વિરોધ છે। તેઓની વિવિધ માંગણીઓ સરકાર સંતોષે તેવી માંગ સાથે આજે કાળી પટ્ટી ધારણ કરી તમામ મહેસૂલી વર્ગ 3 કર્મચારીઓ પોતાના કામકાજમાં જોડાયા છે। ત્યારે સરકાર તેમની જે આ માંગણી છે, ન્યાયિક માંગો છે, ક્યારે પૂરી કરશે તેવા સવાલો પણ ઊભા થયા છે। દિનેશ પરમાર, બનાસકાંઠા।